Welcome to Delight Education. My name is Ashfaq. I'm from Tankaria. I'm IELTS trainer and spoken English teacher. Today, as a part of grammar, today we are going to learn about past perfect tense પૂર્ણ ભૂતકાળ. જે ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ ગઈ તેની અસર ભૂતકાળમાં હતી તેના દર્શાવવા આપણને આવશે past perfect tense. Let's learn more about it. So what is the past perfect tense? આ શું છે? it indicates the past actions જે ભૂતકાળમાં પૂરી થઈ ગઈ. એને ગુજરાતીમાં આપણે સમજીએ. મેં ખાવા ખાધું હતું, મેં પાણી પીધું હતું, મેં ટીવી જોયું હતું, મેં આ મેસેજ કરેલો હતો. જેમાં કરેલો હતો, ખાધેલું હતું, પીધેલું હતું, જોયેલું હતું, સાંભળેલું હતું, એ દર્શાવવા આપણે યુઝ કરીશું past perfect tense. ટેકનિકલી સમજીએ event 1 to event A to event B, right? તો બેઝિક આપણે ગુજરાતીમાં જે વાક્ય પાછળ હતું લગાવીશું, બરાબર, ખાધેલું હતું, પીધેલું હતું, આમાં ક્રિયા પૂરી થઈ ગઈ બીકોઝ ઇટ ઇઝ અ પરફેક્ટ ટેન્સ. પાસ્ટમાં જ પૂરી થઈ ગઈ અને એનું અસર ઇમ્પેક્ટ એનું પાસ્ટમાં જ હતું તેને દર્શાવવા. ફોર એક્ઝામ્પલ, મેં ટીવી જોયું હતું, યા તો જોયેલું હતું, મેં આ કામ કરેલું હતું, મેં આ કંપનીમાં જોબ કરેલો હતો, મેં આ રેસ્ટોરન્ટમાં ખાધેલું હતું. ભૂતકાળમાં અમુક ચોક્કસ સમયે તમે આ ક્રિયા જે તે જગ્યાએ કરી હોય તેને દર્શાવવા પાસ્ટ પરફેક્ટ ટેન્સ આવશે. It is very close with the simple past tense. મેં ખાવા ખાધું, simple past tense. મેં ખાવા ખાધું હતું, perfect past tense. મેં ટીવી જોયું, મેં ટીવી જોયું હતું, મેં આ સોંગ સાંભળ્યું, મેં આ સોંગ સાંભળ્યું હતું, એને આપણે કહીશું perfect past tense. બરાબર છે? So let's learn more about it. અને ઉપયોગો, rules of usage, ઉપયોગો. ઓકે, એક ઇવેન્ટ બન્યો હોય ને બીજો ઇવેન્ટની વચ્ચેનું જે દર્શાવવા, રાઈટ. બહાર જતા પહેલા તેણે ખાધું હતું, ખાવાનું બહાર જવાની બે વાત થઈ, રાઈટ. He had eaten before he went out, so it is mostly associated with the past tense. So perfect tense mostly it works very well with the past tense, right. So હું જ્યારે સ્ટેશન પર પહોંચ્યો ત્યારે ટ્રેન ઓલરેડી આવી ચૂકી હતી, right. When I reached the station, the train had already arrived on the station. બીજું એક્ઝામ્પલ જોઈએ. By the time I arrived, the meeting had started. જેવો હું પહોંચ્યો યા તો હું પહોંચ્યો ત્યાં સુધીમાં મીટિંગ ઓલરેડી શરૂ થઈ ગઈ હતી. સો આના માટે કહીશું by the time I arrived. આ એક વાત થઈ ગઈ. We'll take it comma and then the next thing is the meeting had started. મીટિંગ શરૂ થઈ ગઈ. Now let's talk about its સેન્ટેન્સ સ્ટ્રક્ચર, વાક્ય રચના પર આપણે જોઈએ. સો પોઝિટિવ, નેગેટિવ, ક્વેશ્ચન, 3 ટાઈપ્સ ઓફ અનિંદમે સેન્ટેન્સીસ આવે. યા તો કોઈ પોઝિટિવ સેન્ટેન્સ હોય, યા તો કોઈ નેગેટિવ સેન્ટેન્સ હોય, યા તો ક્વેશ્ચન સેન્ટેન્સ હોય. સો આનું કેવી રીતે બનશે? જેવી રીતે કે આપણે સિમ્પલ પાસમાં જોયું સબ્જેક્ટ, સેકન્ડ વર્બ, ઓબ્જેક્ટ. જેવી રીતે આપણે કન્ટિન્યુઅસ પાસમાં જોયું સબ્જેક્ટ, વોઝ, વર્બ, આઈએનજી, ઓબ્જેક્ટ. આમાં આવશે સબ્જેક્ટ પ્લસ હેડ. બધા સબ્જેક્ટ જોડે આઈ, વી, યુ, હી, શી, ઇટ, દે, કોઈનું નામ આવી ગયું, કોઈ કંપનીનું નામ આવી ગયું, બધા હાથે આપણે લઈશું હેડ. ને પરફેક્ટ ટેન્સ છે, therefore we are going to use third verb, play, played, played. તો અહીંયા આપણે played લઈશું. go, went, gone, આપણે અહીંયા gone લઈશું. eat, ate, eaten, આપણે અહીંયા eaten લઈશું. speak, spoke, spoken, અહીંયા third verb આપણે spoken લઈશું, રાઈટ. સો ઓબ્જેક્ટ ને એટલે ક્રિયાને લગતી માહિતી, રાઈટ. સો નું એક્ઝામ્પલ જોઈએ. I had eaten my breakfast. મેં મારો બ્રેકફાસ્ટ ખાધો હતો. He had done his homework. તેને તેનું હોમવર્ક કરેલું હતું, રાઈટ. He had paid his fees. તેને તેની ફીસ ભરેલી હતી. નેગેટિવ માટે સિમ્પલ નોટ આવશે. I had not done my homework. મેં મારું હોમવર્ક કરેલું ના હતું. I had not paid my fees. મેં મારી ફીસ પે કરેલી. I had not traveled by plane. મેં પ્લેનથી મુસાફરી કરેલી ના હતી. ને ક્વેશ્ચન્સમાં બે પ્રકારના આવશે. સો નોર્મલ ક્વેશ્ચન આવશે had, સબ્જેક્ટ, વર્બ, થર્ડ વર્બ, ઓબ્જેક્ટ. had you done this? તમે આ કરેલું હતું. had you visited તાજમહાલ? તમે તાજમહાલની મુલાકાત કરેલી હતી. had you arrived before me? તમે મારા કરતા પહેલા આવેલા હતા. had you eaten your breakfast? તમે તમારું ખાવા ખાધેલું હતું. યસ નો ક્વેશ્ચન્સ. ને બીજું આવશે WH ક્વેશ્ચન્સ. what had you done? તમે શું કરેલું હતું. what had you visited? તમે શું વિઝિટ કરેલું હતું. what had you seen? તમે શું જોયેલું હતું. let's learn by the example. perfect past tense ના એક્ઝામ્પલ જોઈએ. she had finished her meal. તેણે તેનું ખાવાનું ભોજન પૂરું કરેલું હતું. we had visited the temple before sunset. અમે સૂર્યાસ્ત પહેલા, સૂર્ય અસ્ત થાય તેને પહેલા મંદિરની મુલાકાત લીધી હતી. they had left the city before the storm came. અહીંયા બી જો સિમ્પલ પાસ્ટ
perfect past. તોફાન આવતા પહેલા તેઓ શહેર છોડીને ગયા હતા. These are the perfect past tense examples. I had done my homework. મેં મારું હોમવર્ક કરેલું હતું. I had messaged in the morning. મેં સવારમાં મેસેજ કરેલો હતો. I had learned English in my high school. મેં હાઈસ્કૂલમાં અંગ્રેજી શીખેલો હતો. Let's learn by the negative example. She had not finished her meal. તેણીએ તેનું ભોજન પૂરું કરેલું ન કર્યું હતું. We had not visited the temple before sunset. અમે સૂર્યાસ્ત પહેલા મુલાકાત લીધી ન હતી. મુલાકાત લીધી હતી, મુલાકાત ન લીધી હતી. They had not left the city before the storm came. They had left the city. છોડી ગયા હતા, નથી છોડી ગયા. તોફાન આવતા પહેલા તેઓએ શહેર છોડ્યું ન હતું. Had not, third verb. નેગેટિવ માટે આવશે had not, third verb. I had not done my homework. I had not read newspaper. I had not paid the money. And questions. Had she finished her meal? તેણીએ પોતાનું ભોજન પૂરું કર્યું હતું. Right? અગર WHT લેવું હોય તો when had she finished her meal? તેણીએ ક્યારે પોતાનું ભોજન પૂરું કર્યું હતું? Right? Had we visited the temple before sunset? Right? So આનો ક્વેશ્ચન્સ નું બનશે શું અમે સૂર્યાસ્ત પહેલા મંદિર મુલાકાત લીધી હતી? Third example. Had they left the city before the storm came? શું તેઓએ તોફાન આવવાના પહેલા શહેર છોડ્યું હતું? So thank you for watching this. I hope you like it and it is useful. Please like and subscribe to my channel. Thank you.